That is what strength, S for strength, W for weakness, O for opportunity, and T for threat. પાછું બોલું. SWOT analysis means strength, weakness, opportunity and threat. તમે કોઈ પણ કેસ વાંચશો એટલે whenever you are going through any situation which has been given, you will make a SWOT analysis out of it, and that is the very base thumb rule, very basic rule of making a reading a case study. તમે કેસ સ્ટડીનું SWOT એનાલિસિસ કરી દીધું. It means you have just gone through the situation. Now the questions are given to you. Now the questions, you will read the questions and you will try to connect the concept of your theories and the question and what you are analyzing. તમારા એનાલિસિસમાં તમારા જે સબ્જેક્ટ તમે ભણ્યા, ટોપિક તમે જે કોઈ ભણ્યા છો, તમે એના કન્સેપ્ટ લગાડીને એના ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરશો. એમાં ખાલી ને ખાલી એસે લખેલો હશે કે ખાલી તમારું અન્ડરસ્ટેન્ડિંગ લખેલું હશે તો માર્ક નહીં મળશે. That is true. હું માર્ક ક્યાં કરી શકું કે જ્યારે તમે થિયરી એપ્લાય કરી છે. I can see some theory and you are looking at from that point of view. So it can be correct. પણ તમે ખાલી જે સિચ્યુએશન અન્ડરસ્ટેન્ડ કરે છે તે ખાલી એસેની જેમ લખી જાવ છો, તમને માર્ક મળશે. સો પહેલા લખો SWOT એનાલિસિસ and then try to answer questions. ડાયરેક્ટલી ક્વેશ્ચન પર જમ્પ નહીં કરતા, પહેલા SWOT એનાલિસિસ બનાવો અને એને એક્સપ્લેન કરો. ઓકે? હજુ બોલો. Sujal? Yes, ma'am. I think Sujal has gone. Sujal, have you understood? Yes, ma'am. Yes or no? Yes, ma'am. હા બોલો. શું બોલતા હતા? હા બીજું કઈ શું? કોઈ પણ ડાઉટ હોય ને તમે મને પૂછી લો અત્યારે. You are most welcome with your queries. તો આપણે હવે ટોપિક ચાલુ કરીએ. ચલો. આજે જે તમને હું કરાવું છું, that is very important theory, that is Kohlberg's theory. ઓકે, આ થિયરી જે છે તે શું કહેશે તો કે માણસનું એથિક્સ, કોઈ પણ એડલ્ટનું એથિક્સ કેવી રીતે ડેવલપ થાય છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ ધીસ ઇઝ વોટ આઈ ફીલ કે આ રોંગ છે, ધીસ ઇઝ વોટ યુ સુજલ યુ સે કે ધીસ ઇઝ વોટ Sujal feels કે this is right, this is wrong. This is Darshan feels this is right, this is wrong. This is what Ishita feels, this is right, this is wrong. How these come and how all these develop in ourselves, that is what આપણું જે moral or you can say the mental development જે થાય છે તેની આપણે વાતો કરીશું. કે એક Kohlberg was a scientist and he has developed a theory કે લોકોનું મોરાલ જે છે, લોકોના જે રાઈટ ને રોંગ આપણા જે ડેવલપ થાય છે કેવી રીતે થાય છે કે according to me certain are absolutely correct and the same thing they are absolutely wrong for you. એવું કેવી રીતે બની શકે છે કે કોઈ માટે એક વસ્તુ એકદમ સાચી છે, એ જ વસ્તુ કોઈ માટે એકદમ ખોટી છે? એ કેવી રીતે બની શકે? એના પર રિસર્ચ થાય છે અને a theory has been developed and that is Kohlberg's theory. આ જે theory છે that is theory of moral development. Kohlberg extended Piaget's theory. Piaget theory એટલે શું છે? Piaget means Piaget નો meaning શું થાય છે? PIAGET. Piaget એટલે શું છે? કોને એનો meaning ખબર છે? That is the phase of એક ચાઇલ્ડનું ડેવલપમેન્ટ થાય છે ક્યાંથી તો કે બર્થ થી લઈને એના એડલ્ટહુડ સુધીનું એનું જે પણ ડેવલપમેન્ટ થાય છે that can be considered as Piaget phase. તો એને આ Piaget phase ની theory development કરી છે. He proposed that moral development is a continuous process that occurs throughout the lifespan. આપણામાં જે ડેવલપમેન્ટ છે મોરલ ડેવલપમેન્ટ તે એકચ્યુઅલી આપણું લાઈફ લોંગ ડેવલપમેન્ટ છે.
એવું નથી કે મારું અત્યાર સુધીની લાઈફમાં હું એડલ્ટ, રાઈટ નાઉ આઈ એમ એન એડલ્ટ, તો એવું નથી કે મેં અત્યાર સુધીનું જે મારી રાઈટ ને રોંગ, મારા જે પ્રિન્સિપલ્સ, મારા લાઈફના મોરલ્સ, મારા એથિક્સ જે છે તે ડેવલપ થઈ ગયા, હવે વધારે હું કોઈ ડેવલપ નહીં કરીશ, એવું થવાનું છે? એવું થવાનું છે? નો, ઇટ ઇઝ અ લાઈફ લોંગ પ્રોસેસ. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આઈ વિલ ડેવલપ માય મોરલ. બટ આપણા મેજોરિટી જે મોરલ્સ છે તે આપણા પાઇજેટનો જે ફેઝ છે ત્યાં સુધીમાં ડેવલપ થઈ ગયેલા હોય છે, અને એના અકોર્ડિંગલી વી generally behave. Use Piaget's storytelling technique to tell people stories involving moral dilemmas. હવે જે આ થિયરી જે છે તેના 3 લેવલ્સ છે. That is pre-conventional morality, conventional morality અને post-conventional morality. હવે કન્વેન્શનલ, વેરી ફર્સ્ટ આપણું જે કન્વેન્શનલ છે તેને 3 ફેઝમાં ડિવાઈડ કર્યું છે: પ્રી, ડ્યુરિંગ કન્વેન્શનલ એન્ડ આફ્ટર કન્વેન્શનલ મોરાલિટી. તો હવે કન્વેન્શનલ ને આપણે શું કહી શકીએ? તો કે ધેટ ઇઝ નોર્મલ, યુઝ્યુઅલ, રેગ્યુલર. કે નોર્મલ આપણે જેને કહી શકીએ કે નોર્મલ સિચ્યુએશન પહેલા, નોર્મલ સિચ્યુએશનમાં અને નોર્મલ સિચ્યુએશન પછી લોકોની બિહેવિયર કે મોરાલિટી કેવી હોય છે. તો પ્રી કન્વેન્શનલ આપણે જે નોર્મલ ફેઝ જે આપણો આવશે, લાઈક અત્યારે આપણે નોર્મલ આપણે ડિસિઝન લઈ શકીએ છીએ. આપણે અત્યારે માની શકીએ કે હા ભાઈ આવું કરીએ તો ખોટું થાય, આવું કરીએ તો સાચું થાય, આવું કરીએ તો આમ થાય, આવું કરીએ તો તેમ થાય. ઇફ વી બિહેવ ઇન અ સર્ટેન વે, things will take place. If we will behave in these manners, this can take place. Do you really think these kind of mindset, the children who are under 0 to 3 age, they also have going through this kind of mindset? Do you think કે નાના છોકરાઓ જે હશે એ લોકો પણ આ જ રીતના માઇન્ડસેટ કામ કરતા હશે? Do you think? હેલો હેલો. Yes, ma'am. હું એમ એક મિનિટ ચાલુ રાખજો. હેલો. આ મોરલ ડેવલપમેન્ટની જે થિયરી છે તેને 3 માં ડિવાઈડ કરી છે. ધેટ ઇઝ વોટ પ્રી કન્વેન્શનલ, કન્વેન્શનલ અને પોસ્ટ કન્વેન્શનલ. કન્વેન્શનલ એટલે કે નોર્મલ જે હોય ડિસિઝન લેવાનો, જે આપણો મોરલ જે ડેવલપ થયેલા હોય, ધેટ ઇઝ વોટ કન્વેન્શનલ મોરલ સ્ટેજ. તો હું તમને, આઈ વોઝ જસ્ટ આસ્કિંગ અ ક્વેશ્ચન કે આપણે એટ ધીઝ સ્ટેજ, એટ ધીઝ એજ આપણે જે ડિસિઝન લઈએ છીએ કે ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ, આવું થશે, આવું નહીં થશે, that is the decision that obviously that is different than the children. ચાઇલ્ડ જે છે તે લોકોનું આ ડિસિઝન લેવાનું that is next impossible for them because they are not that much at the conventional stage. તો એ લોકો અત્યારે પ્રી કન્વેન્શનલ સ્ટેજમાં છે. તો પ્રી કન્વેન્શનલ સ્ટેજમાં શું છે? તો કે obedience and punishment, that and individualism and exchange. હવે 4 થી 10 વર્ષના જે છોકરાઓ છે તે લોકો નોર્મલી ડિસિઝન લેતા હશે, that is what pre-conventional morality. એ કેવી રીતે લેતા હશે? A person is motivated by obedience to authority. એ લોકોને લાઈક ઇન સ્કૂલ નાના છોકરાઓ જે છે તે લોકોને શું કહેવામાં છે? તો કે they are motivated by obedience.
commonly associated with young children involves little through about morality. Moral code is shaped by standard of adults and consequences of following. Okay, અહીંયા ઘડી શું કહે છે તો કે છોકરાઓ જે નાના જે છે, ડુ યુ થિંક આપણને જેમ ખબર હશે કે ભાઈ આપણે ક્લાસમાં ફોર એક્ઝામ્પલ ક્લાસમાં ચોરી કરશું તો આવું થશે, ચોરી કરશું તો તેવું થશે, એક્ઝામમાં આપણે વાત કરશું તો આવું થશે, આવું થશે, આવું થશે, આવું થશે. આપણું જે માઇન્ડસેટ છે, આપણે જે કરીએ છીએ તે આપણું નોર્મલ ડિસિઝન લેવાનું, જે કંઈ પણ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ બિહેવિયર, આપણી જે પેટર્ન છે તે પેટર્ન કરવા માટે, એ પેટર્નને કંટ્રોલ કરવા માટેનું આપણું થિંકિંગ અલગ હશે. તેમ ચિલ્ડ્રન 4 થી 10 વર્ષના જે છોકરાઓ છે એ લોકોનું અલગ હશે. કેમ? તો કે એ લોકોને લાઈફમાં એટલા બધા એક્સપિરિયન્સીસ નથી થયા. વેરી ફર્સ્ટ એ લોકોને રૂલ્સ રેગ્યુલેશન પણ નહીં ખબર હશે. પ્લસ they are totally the followers of their seniors, or you can say their parents. They very obediently follow what they are said to. For example, एक kid છે who is belong to just 4 year of age. That kid, he doesn't, અત્યારનું લેટેસ્ટ આજે પ્રોબ્લેમ્સ હશે તેની વાત કરીએ જો આપણે, તો he does not learn at home so well. એના પેરેન્ટ્સ ભણાવે છે પણ નથી ભણતું, but the same kid, he is just going to the tuition and the tuition teacher teaches him, he gives him homework to do at home, he does all these things so well. Why? Because આ એજમાં શું હશે તો કે ઓબિડિયન્સી, એ લોકો ઓબિડિયન્ટલી એ લોકોની જે કે પણ એડવાઇસ આપવામાં આવે છે એને ફોલો કરે છે અને પોતાનું જે બિહેવિયર છે તેને મોરલ એના ડેવલપ કરે છે અને નોર્મલ બિહેવ કરવાની ટ્રાય કરશે. ઇટ ઇઝ નોટ લાઈક કે ભાઈ કોઈ છોકરું છે તો તરત જ એકદમ ઓબિડિયન્ટ હશે. નો, એનામાં ઓબિડિયન્સી આપણે એનામાં કન્વીનિયન્ટ બિહેવિયર, મોરલ એના ડેવલપ કરીએ છીએ થ્રુ વોટ? થ્રુ ધીસ કાઇન્ડ ઓફ કન્ટિન્યુઅસ નર્ચરિંગ ધીસ children. So this is what pre-conventional morality, obedience and punishment. Earliest stage of moral development common in young children. Children see rules as fixed and absolute. Obeying the rules is important to avoid punishment. એ એજના જે છોકરાઓ છે એ લોકોને શું હશે તો કે they are much afraid of punishment. You know, એ લોકોને પનિશમેન્ટ થી બહુ બીક લાગતી હશે, એટલે એ લોકો just to avoid punishment એ લોકો રૂલ્સ ફોલો કરતા હશે. અને through these tactics we try to make them obedient, we try to make them develop their convenient morals. Morality is motivated solely by punishments at this age. આવું કરશું તો ટીચર ખીજવાશે, આવું કરશું તો મારશે, આવું કરશું તો મમ્મા મારશે. This is what they are having fear of having punishment, and because of to avoid that punishment they will behave moral, and this is somehow slowly it will build in their behavior or in their nature, અને આગળ જઈને એ લોકોના મોરલ સ્ટેન્ડર્ડ્સ બનશે. આ થાય છે આપણી સાથે? થયું તો આપણી સાથે? Yes, ma'am. Yes or no? Yes. Then individualism and exchange. Stage 2. Children account individual points of view, judge actions based on how they serve individual needs. Reciprocity is possible, but only if it serves one's own interest. Children recognize that there is not just one right view, and that different individuals have different viewpoints. Focus is on individualism and different perspectives. The goal is to avoid punishment. દરેકે દરેક છોકરાનો ભલે વ્યૂ પોઈન્ટ અલગ હશે, દરેકે દરેક છોકરાની લાઈક ડિસલાઈક અલગ હશે, એનું બિહેવિયર અલગ હશે, but we try to make them in a straight line by threatening them, by giving them punishment. ક્લાસરૂમમાં નાનું છોકરું જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારથી લઈને થ્રુ આઉટ at this level, the children, the students, the pupils, they are just having fear of punishment. That is what punishment કેમ છે? તમને નાના હોય ત્યારે સ્કૂલમાં મારે કેમ છે, ખીજવાય કેમ છે ટીચર? ટીચરને there is no other need
for behaving that particular way. It is just to make the student threaten કે એ લોકો પાછી આવી mistake again and again નહીં કરે. For example, I will keep quiet so that teacher won't get mad at me. મને ચૂપ બેસવું પડશે. જો હું અવાજ કરીશ તો ટીચર ખીજવાશે કે ટીચર મારશે. એના લીધે છોકરું એક ડિસિપ્લિન શીખશે. એક મોરાલ એનું ડેવલપ થશે કે when somebody is giving some instruction, when somebody is giving some information, it is bad to interact with your peer one. This is what very early stage of developing these moral standards. આપણે moral standards કેવી રીતે ડેવલપ થાય છે કોહલબર્ગ્સે આપણને એ આપ્યું છે and we are discussing that only. So this is what આપણા childhood થી આપણે શીખતા આવ્યા છે કે જો હું વાત કરીશ તો ટીચર ખીજવાશે. So I will keep quiet so that teacher won't get mad at me. Stage 2 જે punishment વાળો. I will let you copy mine if you do my homework. હું તમને મારામાંથી કોપી કરવા દઈશ if you do my homework. This is what okay student has developed his own individual moral કે એ એનો હવે exchange કરશે. Second stage જે છે conventional morality, that is we have been through this conventional morality. એ 10 થી 13 વર્ષના છોકરાઓમાં ચિલ્ડ્રનમાં આ સ્ટેજ જોવા મળશે. That is what conventional morality. આપણે જે છે we are having good enough developed morals at this age. People focus on following social norms and customs. 13 વર્ષ સુધીના જે છોકરાઓ છે they know how what is the society, what are the norms of society, what is the custom of society, and we have to follow them. We have to follow the rules of society કે આવું કરવું ખરાબ છે, આવું કરવું સારું છે, આવું કરીશ તો આવું થશે, આવું કરીશ તો આવું થશે. Why? Because it has been developed by teachers, by parents, through culture, through society. આપણામાં એ 10 વર્ષ સુધીમાં it has been developed, the moral has been developed. So now we know at this stage so well what is a social norm and we try to follow that. Begin to internalize the moral standards of valued adult role models. Now at this stage we will consider someone as a role model of ours. Very frankly, at this stage we consider a role model that is our parents more. આપણે આપણા જે પેરેન્ટ્સ છે we will consider them as role models કે ભાઈ મારા પપ્પા રોજ સવારથી સાંજ સુધી જોબ પર જાય છે. He is the very good person, he is very honest person, so I want to be like him. મેં તમને કીધું તેમ કે મારા પપ્પાને મેં જોયા છે he is very polite, he is very humble, he never disrespect someone, he always try to fulfill our needs. So I want to be like him. So that at this stage we have developed our role models. Reasoning is based on norms of group to which the person belongs. 10 થી 13 વર્ષની ઉંમરમાં તમને જેવા ગ્રુપની કંપની મળશે, either it is your family or either it is your friends, તમારું માઇન્ડ રીઝનિંગ એટલે કે એનું મોરલ ડેવલપ જે થાય છે. હવે તમને એ એજમાં સપોઝ કોઈ ડિલેમા છે કે મારે આવું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, તમને બધાને ખબર પડે છે હું શું કહું છું? Are you all getting me? Yes, ma'am. Yes, ma'am. At this stage 10 to 13 years na ઉંમરમાં we have developed our moral in a very good manner through punishment, through કોઈ પણ રીતે આપણે આપણા moral standards તો બનાવી દીધા હોય છે. તો આપણે તે ઉંમરમાં પણ આપણને ડિલેમા તો આવશે જ, કન્ફ્યુઝન તો આવશે. કેમ? તો કે આપણે જેમ ડેવલપ થયા છે તેમ આપણું બ્રેઇન પણ ડેવલપ થાય છે, આપણી નીડ પણ ડેવલપ થાય છે. સો somehow somewhere we will have dilemma. હવે એ ડિલેમાને ડીલ કરવા માટે શું થશે? તો કે તમને મેં કીધું છે 50 વાર કે તમારા ડિલેમાને તમે કેવી રીતે સોલ્વ કરશો? તો કે તમે બંનેના પ્રોઝ એન્ડ કોન્સ ચેક કરશો કે આ ઓપ્શન છે તેનું આવી રીતે ડીલ કરીશ તો આમાં આટલા બેનિફિટ છે, આ ઓપ્શન સાથે ડીલ કરીશ તો આમાં આટલા બેનિફિટ છે, આમાં આટલા ડાઉટ્સ છે ને આટલા નેગેટિવ પોઈન્ટ્સ છે. એ આપણું રીઝનિંગ, આપણું માઇન્ડ એને કેવી રીતે સોર્ટ કરશે
એ રીઝનિંગ કરશે તો કે ભાઈ that is based on the people with whom we are surrounded. આપણે ફ્રેન્ડ્સ ને ફેમિલી જેવા હશે તે રીતે આપણા પ્રોબ્લેમને આપણે સોલ્વ કરતા શીખીશું. હવે ખબર પડી કે કંપની કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણી. Yes or no? If you are having a people surrounded, those are who are very liar, who are very cheater kind of people, તો તમે પણ કોઈ પણ situation માં you will behave in the same manner that that person is doing. Why? Because this is what you have developed, this kind of attitude, this kind of attribute towards the situation through your company with whom you are being for such a long period of time. So that is why it is very necessary. Stage 3, interpersonal relationship, also known as good boy, good girl orientation. આપણે હવે good boy, good girl ના સીનમાં આવવા માંગીએ છીએ. Focused on living up to social expectation and rules. હવે મને ખબર છે કે ભાઈ આવું કરે તો સોસાયટીમાં આપણા સમાજમાં એને સારું કહે છે ને આવું કરે છે તો એને ખરાબ કહે છે. તો ભાઈ મારે ઇટ ઇઝ અ ટાઈમ ધેટ આઈ કેન ડિસાઇડ કે ભાઈ મારે ગુડ ગર્લ કે ગુડ બોય બનીને રહેવું છે ઓર આઈ વોન્ટ ટુ સ્પોઇલ માય સેલ્ફ. એ ટાઈમે આપણને અત્યારે આપણે વિચારીએ છીએ કે મને કોઈની કઈ પડી નથી હોતી, બટ એટ ધીસ ટાઈમ એટ ધીસ સ્ટેજ ઓફકોર્સ આપણે એ લોકોને ટ્રીટ પણ એવી જ રીતે કરતા હોઈએ છીએ કે તું ગુડ ગર્લ છે, ગુડ બોય છે. સો એવરી child wants to be in that good girl or good boy image, so accordingly he will develop his moral. हाँ भाई हमारे good girl बनवानुं છે, good boy बनवानुं છે, so I have to follow this social norm or social rule. Emphasize on conformity being nice. Consider how choices influence relationship. Emphasizes maintenance happy interpersonal relationship and pleasing others. That is, at this stage, we try to please people by our good behavior. We try to be put good enough efforts to make people happy around us. Why? Because આપણે લોકોને ખુશ કરવાની કે લોકોની સાથે સારી રીતે રહેવાની ટ્રાય કરીશું. અગેન તમને ખબર પડે છે કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી ડિસ્કસ કરું છું. એક 10 થી 13 વર્ષનું જે કિડ છે એ કેવી રીતે પોતાના મોરલ ડેવલપ કરશે? તો કે હી ઇઝ ટ્રાઇંગ ટુ બી અ ગુડ ગર્લ ઓર ગુડ બોય. ગુડ ગર્લ કે ગુડ બોય એને બનીને રહેવું પડશે કે એને બનવું છે? કેમ? તો કે એને સોસાયટીના રૂલ્સ ખબર છે, સોસાયટીના રૂલ્સ જાણે છે કે હું આવું કરીશ તો બેડ બોય બનીશ. બેડ બોય મારે બનવું છે કે નથી બનવું, પણ મને એક હજુ પણ પનિશમેન્ટનો ડર તો છે જ પેરેન્ટ્સનો. So there is a need to develop a good moral. મારે good behave કરવું જ પડશે. Maintaining social order. It is again necessary. Focus on maintaining law and order by following rules, doing one's duty, and respecting authority. Maintaining social order again says that please individual to maintaining social order by following social norms, customs, and laws. See, for example, if we do not like any of our teacher or if we do not like any of our family members, yet we have to greet them. મને તો બિલકુલ ગમે નહીં, પણ મારે એમને પગે લાગવું પડે જ્યારે મળે ત્યારે. કેમ? Why? Because we have to greet them, we have to please them. At this stage, આપણે 10 થી 13 વર્ષના હોઈએ ત્યાં સુધીમાં we are at this stage કે આપણામાં મોરલ હજુ પણ ડેવલપ કરવામાં આવે છે આપણા પેરેન્ટ્સ દ્વારા. એટલે આપણને નથી ગમતું, but still we are doing that. Becomes aware of wider rules of society to avoid guilt. મને at that stage એ જે છોકરાઓ હશે તે લોકોને એ ગિલ્ટમાં ઇન્સલ્ટ ફેસ કરવું ગમતું નહીં હશે. કેમ? તો કે at this stage આપણે કેવા છે કે જે થાય તે હું જોઈ લેવા. એ લોકોમાં એવો કોન્ફિડન્સ નથી હોતો, એટલે they have to surrender their selves. એ લોકોમાં મોરલ ડેવલપમેન્ટ હજુ પણ ચાલુ છે. Why? Because they are still under the control of society, under the control of their parents. So હજુ પણ એ લોકોના મોરલ ડેવલપ થાય છે. So they do not want to be in the guilt of something, ashamed of kind of situation. So they just avoid guilt kind of situations. A need to not be criticized by a true authority figure. For example, તમને કહું, I will buy that dress so that my friend will like me. હું એવો કોઈ ડ્રેસ પસંદ કરીશ કે મારા ફ્રેન્ડને એ ગમે.
What I'm trying to do, that I'm trying to please my friend. I will buy that dress so that my father will like it, my father may like it. This is what I'm trying to make other happy. See, I am having concern for others feeling. That is what I am developing my morals. I have concern for others. Stage 4 શું કહે છે? You should not cut the class because it's against school rules. તમારે ક્લાસ વચ્ચેથી છોડવો નહીં જોઈએ because એક સ્કૂલ રૂલના અગેન્સ્ટ છે. This is what through punishment આપણું માઇન્ડ કે આપણા પેરેન્ટ્સ આપણને ઇન્સ્ટ્રક્ટ કરતા હોય છે કે this is wrong what you are trying to do. Post conventional, હવે this is after 30 to adulthood. People look beyond conventional to determine moral norms and appropriate social interaction. Judgment is based on self-chosen principles. Moral reasoning is based on individual right. This is the time કે ભાઈ હવે મને લોકો બહુ પ્રેશર નહીં કરશે. According to me, what is right, that is only right. I am least bothered with others' opinion. Why? Because I am much more mature now. I know what is right and what is wrong. So this is what moral reasoning, મારું જે reasoning mind જે છે, હું reasoning જે કરું છું, that is now not based on the group. Of course, group નો એક influence આપણા behavior માં રહેશે જ રહેશે, and that is lifelong. But at this time, I can have my own moral standards also. કે જેનાથી હું suppose group નો behavior wrong છે, but still if I feel કે ભાઈ આ wrong છે, તો it is not necessary કે હું ગ્રુપને જ ફોલો કરું. જ્યારે પહેલા શું હોય છે તો કે ગ્રુપ જે કરે તેવું જ આપણે કરતા હોઈએ છીએ. આપણા પેરેન્ટ્સ, આપણા ફ્રેન્ડ્સ જેવું કરે તેવું આપણે કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ કે આપણે એને જ સાચું સમજતા હોઈએ છીએ. બટ ધીસ ઇઝ નાઉ વોટ કે આપણને આપણું ખબર છે કે મારું રાઈટ શું છે, મારું રોંગ શું છે. તો ઇટ કેન બી ડિફરન્ટ that social contract and individual right begin to account the different values, as I told you, opinions and belief of other person. Laws are important, rules જરૂરી છે, laws જરૂરી છે, but members of the society should agree upon these standards. Becomes aware there are times when they will work against rules or interest of particular individuals, emphasize on social contract and the maintenance of individual right. તમને મેં જે મોકલાયું છે એક વર્ડ ફાઇલ, તેને પ્લીઝ ઓપન કરો. યુનિવર્સલ પ્રિન્સિપલ્સ, રીઝનિંગ ઇઝ બેસ્ડ ઓન યુનિવર્સલ એથિક્સ. ચલો આનાથી તમને સમજાવું. સી, આ બે અલગ અલગ રીતે એક્સપ્લેન કરી છે. ખુલી બધાની થિયરી, વર્ડ ફાઇલ ખુલી બધાની? Yes, ma'am. Yes, ma'am. ઓકે. સી, લેવલ તમે પેલા નીચેનું જે ટેબલ છે, નીચે 5-6 સ્ટેજીસ આપ્યા છે તે તમે જો. સ્ટેજ 1 જે છે પ્રી કન્વેન્શનલ, સ્ટેજ 1 અને 2 જે છે that is પ્રી કન્વેન્શનલ લેવલ. પ્રી કન્વેન્શનલ એટલે કે 4 to 13. અહીંયા શું થશે તો કે અવોઇડિંગ પનિશમેન્ટ, આપણું જે મોરલ ડેવલપ થશે તે કેવી રીતે થશે તો કે મોરલ ડેવલપ કરવા માટે અહીંયા આગળ પનિશમેન્ટ આપશે. તો કે ભાઈ મને પનિશમેન્ટ નથી જોઈતી, એટલે હું જે મને ટીચર્સ કહેશે, જે મારા પેરેન્ટ્સ કહેશે કે જુઠ્ઠું બોલે તો તને ખીજવાઈશ, જુઠ્ઠું બોલશે તો I will slap you. So this is what કે મને I do not want to go through those slaps and anger and punishment. તો મને એ નથી જોઈતું, એટલે હું મને જે કહેવામાં આવે છે તે કરું છું કે જુઠ્ઠું બોલે તો ટીચર મને મારશે. આપણે પોતાની વાત કરો, આપણને પોતાને એવું હતું કે મને I was having a fear કે મને મારશે, એટલે આપણે પનિશમેન્ટને એ પનિશમેન્ટને અવોઇડ કરવા માટે we
used to follow certain rules and regulation અને આપણી લાઈફનો it has become very imperial, very important part. આપણે રૂલ્સ કે જૂઠું બોલવાનું અવોઇડ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. એમિંગ એટ રિવોર્ડ્સ સેકન્ડ સ્ટેજમાં શું આવશે તો કે આપણને ખબર છે કે હું ખોટું નહીં બોલું, મારે ખોટું નહીં બોલવું જોઈએ, આઈ હેવ ટુ વર્ક હાર્ડ, મારે આવું કરવું જોઈએ, જો આવું કરીશ નાઉ આઈ એમ મેચ્યોર ઇનફ. મેચ્યોર ઇનફ મીન્સ થોડો મોટો થયો છું, લાઈક 6, 7, 8 years old છું. નાઉ મને ખબર છે કે જો હું આવું કરીશ તો મને આવું મળશે. તો મને પનિશમેન્ટની જે ડર હતો તે મારા નેચરમાં ઇટ હેઝ બીન ઇનબિલ્ટ ઇન માય નેચર. નાઉ આઈ એમ એમિંગ એટ રિવોર્ડ. મને કંઈક જોઈએ છે, so that is why I'm trying to be a good boy or a good girl. Yes or no? Why? Because I want something, I'm aiming at something. Stage number 3, that is good boy good girl kind of attitude. મારે conventional level એટલે કે it has the situation has been normal now કે ભાઈ normally મારું moral develop થઈ ગયો છે after 13 years. Stage number 3, that is 13 stage 3 કે હવે હું good boy good girl ના level પર આવી ગયો છું. So I want to be there. Loyalty to law and order. સ્ટેજ નંબર 1 and 2 જે છે તે મને શું સાચું છે શું ખરાબ છે તે બે વસ્તુ મને કેવી રીતે પનિશમેન્ટના થ્રુ મને ખીજવાઈને મને ધમકાવીને મારા માઇન્ડમાં ફેમિલી ટીચર્સ મારા જે કલ્ચર એ બધાનાથી મારા માઇન્ડમાં રાઈટ ને રોંગનું એક સ્ટ્રક્ચર બનાવી દીધું છે. સો હવેનું મારું જે સર્ટેન પીરિયડ ઓફ યર્સ છે હું એના એકોર્ડિંગલી બિહેવ કરીશ. તો ગુડ બોય ગુડ ગર્લ ની ઇમેજમાં હું રહેવા માંગીશ. તો ધીસ ઇઝ વોટ લોયલ્ટી ટુ લો એન્ડ ઓર્ડર. મને જે શીખવાડવામાં આવ્યું છે આઈ વિલ ટ્રાય ટુ ઓર આઈ વિલ હેવ ટુ ફોલો ધેટ લો એન્ડ ઓર્ડર. ધેટ ઇઝ વોટ અ કન્વેન્શનલ સ્ટેજ. આટલું ક્લિયર થયું કે આમાં કોઈ કન્ફ્યુઝન છે બધાને? બીજું કોઈ? No, ma'am. આટલું ક્લિયર થયું છે બધાને? ઇટ ઇઝ વેરી Yes, ઇઝી ma'am. ટુ અન્ડરસ્ટેન્ડ. Yes, Okay, thank you so much. Now, stage number 5 and 6, that is what post-conventional level. Now, I have been, મને જે સ્ટ્રક્ચર છે મારા માઇન્ડમાં કે આવું કરશું તો ખોટું કહેવાશે, આવું કરશું તો સાચું કહેવાશે, આવું કરવું જોઈએ, આવું નહીં કરવું જોઈએ. I have been through all these things. હવે શું છે તો કે justice and the spirit of law. Justice શું સાચું છે શું ખોટું છે and spirit of the law. મારું જે intuition નો જે law means જે structure મેં બનાવી દીધું છે એના accordingly મેં મારું પોતાનું એક આખું એક સિસ્ટમ ડેવલપ કરી છે કે આવું સાચું કહેવાશે. હવે મને બધા દર વખતે મારે પૂછવું નથી પડતું, મને દર વખતે કોઈ સલાહ નથી આપતું. વાય? બીકોઝ ઇટ વોઝ અર્લી સ્ટેજ કે જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે ટીચર્સ મને કહેતા હતા કે આવું કરવું જોઈએ આવું નહીં કરવું જોઈએ. કેમ તો કે ત્યારે જો સ્કૂલમાં કોપી કરું તો મને કોઈ પનિશમેન્ટ નહીં મળતી હતી. બહુ બધા ટીચર ખીજવાતા હતા, પનિશમેન્ટ કરતા હતા, મને સ્લેપ કરતા હતા. બટ એટ ધીસ સ્ટેજ એ વસ્તુ મને એ મારે થ્રુ આઉટ આઈ હેવ લર્ન કે ભાઈ આવું 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 થાય છે. એ પનિશમેન્ટ મારા સ્ટ્રક્ચરમાં આવી ગઈ છે. નાઉ ધીસ ઇઝ વોટ નાઉ વોટ કે સ્ટેજ નંબર 5 શું થશે તો કે સ્ટેજ નંબર 5 સુધી આઈ હેવ ડેવલપ્ડ ઇનફ. હવે કદાચ મારા બાય નેચર મારા નેચરમાં ચોરી કરવી, એક્ઝામમાં કોપી કરવી, ચીટ લઈને જવું એ મારા નેચરમાં જ નથી. આર યુ ઓલ ગેટિંગ મી? વાય? ધીસ ઇઝ વોટ માય સ્પિરિટ ઓફ લો. ધીસ ઇઝ હેઝ બીન ડેવલપ્ડ થ્રુ ધીસ કાઇન્ડ ઓફ પનિશમેન્ટ્સ. આર યુ ઓલ ગેટિંગ મી? yes, ma'am. Yes, ma'am. Very good, very good. Thank you so much. Now, stage number 6, that is what universal principles. I have to follow this spirit of laws, and ultimately, I am really obeying the standard rules and regulation. That is what universal principles of ethics. You can see this in the previous table also. Obedience and punishment, that is very early stage. No difference between doing the right things and avoiding. આપણા માટે do you think that 4 years નું જે કિડ છે ફોર એક્ઝામ્પલ 4 years નું જે કિડ છે તેના માટે એ ક્લાસરૂમમાં કઈ કોપી કરતું હશે, એ ક્લાસરૂમમાં ટીચરનો મોબાઈલ ઘરે લઈ આવશે ફોર એક્ઝામ્પલ.
તો ટીચર એને શું પનિશમેન્ટ આપશે? અને તમે ક્લાસરૂમમાં કોપી કરતા હશો એક્ઝામમાં અને તમે મારો મોબાઈલ ઘરે લઈ જશો તો તમને શું પનિશમેન્ટ આપશે? બંનેને સેમ હશે? નો, ધેટ ઇઝ વેરી ઇનોસન્ટ ક્રાઇમ વિચ દે આર ડુઈંગ. તો એ લોકોને ડીલ કરવા માટે, એને ટેકલ કરવા માટે, વોટ વી આર ડુઈંગ ધેટ એનું અર્લી સ્ટેજ છે, હી ડઝ નોટ નો વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. તો એ જો કદાચ મારો મોબાઈલ લઈ જશે તો પણ આઈ વિલ સ્માઇલ કે યાર આ તો જબરો છે, મારો મોબાઈલ લઈ ગયો. Because he is so innocent. In a right ne wrong no, he still does not have any, he has not developed his moral. એના મોરલ સ્ટેન્ડર્ડ ડેવલપ થાય છે તો આપણે શું કરશું? હે તો બીજી વખત આવું કરશો તો આવું કરીશ, બીજી વખત આવું કરશો તો આવું કરીશ. ધેટ ઇઝ વોટ અ વેરી ફેક એંગર. એનો એકદમ ખોટો ગુસ્સો કે ખોટું થ્રેટન કરીશ કે તને પોલીસ XYZ આપણે થ્રેટન કરશું. કેમ? તો કે એના લાઈફના રાઈટ ને રોંગ એને આપણે શીખવવાની ટ્રાય કરીશું. યુ આર ધી વન કે જો તમે કરશો તો હું એવું માનીશ કે તમને ખબર જ છે કે આવું કરે તો આવું થાય, તો તમને ડાયરેક્ટ પનિશમેન્ટ જ મળશે. દેટ ઇઝ વોટ કે અહીંયા ગાડી એ ડેવલપ કરીને આપણે ટ્રાય કરીએ છીએ. એન્ડ ઇઝ વોટ પ્રી સ્કૂલ, સ્કૂલ એજ, ટીન્સ એન્ડ એડલ્ટહુડ. આર યુ ક્લિયર વિથ ધીસ થિયરી? Yes, ma'am. Yes, ma'am. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પ્લીઝ બોલો. બધાને ક્લિયર થઈ ગયું? Yes, ma'am. So you can leave this meeting as this topic is complete over here. અને તમને લિંક મોકલાવું છું, તે લિંકમાં અટેન્ડન્સ ભરી દો. But see, the Kohlberg's theory, તમને if you just have gone through previous exams માં પૂછાય છે આ theory. So whenever you are asked, so એને rather than writing down in just a form of an essay, make proper points. દરેક સ્ટેજ ને એલોબરેટ કરો. Then only the checker will come to know that you know all this so well. Okay, so please write down all this in so effective way so that you can, very easy theory, this is very first I must tell you, okay, you can get good enough mark. This is very easy theory. Theory easy છે પણ માર્ક લેતા આપણને આવડતા હોવા જોઈએ. That is on you. તમે લખો છો, કેવી રીતે લખો છો તે પણ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. તમે ખાલી કોઈ પણ સબ્જેક્ટમાં થિયરી તમે લખશો, ખાલી એસે ની જેમ તમે જો લખી જશો, પેપર ચેક કરીને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમારો એસે વાંચવામાં. તમે જો દરેક સેન્ટેન્સ ને પોઈન્ટ બનાવીને લખેલું હશે, બે પોઈન્ટની વચ્ચે એક લાઈનની સ્પેસ છોડેલી હશે, તો તમારો આન્સર જે છે તે દેખાશે પણ ડિસન્ટ. ચેકરનું પણ ધ્યાન જશે પોઈન્ટ પર અને એને ચેક કરવાનું પણ ગમશે. અને અલ્ટિમેટલી જો તમે કહો છો પેપર આન્સરની લેન્થ વધશે, લેન્થ પર કોઈ માર્ક એકચ્યુઅલી હોતા નથી. બટ ઓફકોર્સ ધ વે યુ આર એક્સપ્લેનિંગ યોર આન્સર that has to be good enough, eye catchy, તો તમને ગુડ માર્ક્સ મળશે. સો તમારે એક્ઝામમાં અને એસે ની જેમ નથી લખવાનું, તમારે આ ફિગર ડ્રો કરવાની છે. ટેબલ દોરવું હોય તો યુ કેન ડ્રો ધીસ ટેબલ ઓર ધીસ ચાર્ટ. તમે એવું ડ્રો કરીને પછી એને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરો. સો જસ્ટ બાય ઓપનિંગ યોર આન્સર શીટ આઈ કેન કમ ટુ નો કે ભાઈ યસ યુ નો અબાઉટ ધી કન્સેપ્ટ એન્ડ આઈ કેન ચેક એકોર્ડિંગલી. ઓકે, ક્લિયર એવરીવન? Yes, ma'am. Okay. Thank you and goodbye. Ma'am. Hello. હા બોલો. હેલો. Ma'am,